આજે આપણે મસાલા ઢોસા બનાવવાના છે, તો અહીં બટેટા બાફી લીધા છે આપણે મસાલા માટે, અને આપણે દાળ બાફવા મૂકી દઈશું સંભાર માટે. તુરની દાળ લીધી છે. ગાજર એડ કરશું આપણે, લીલું મરચું એડ કરશું, અને થોડુંક આદું એડ કરશું. હળદર એડ કરશું, અને આપણે થોડુંક મીઠું એડ કરશું. દાળને આપણે બાફવા મૂકી દઈશું. થોડીક ખાંડ એડ કરશું આપણે એમાં, પછી દાળને બાફવા મૂકી દઈશું. દાળ બફાય ત્યાં સુધીમાં આપણે સંભારના વઘાર માટે ડુંગળી સુધારી લેશું, અને લીલું મરચું સુધારશું આપણે. અહીંયા આપણે તીખા લીધા છે, બાદિયું લીધું છે, લવિંગ લીધા છે, તજ અને મીઠો લીમડો લેશું આપણે સંભારના વઘાર માટે. આપણે બટેટા બફાઈ ગયા છે તો સુધારી લેશું. આપણે દાળ બફાઈ ગઈ છે. પહેલાં મસાલા માટે બટેટાનો વઘાર કરી લઈશું. દાળ બરાબર બફાઈ ગઈ છે, જોઈ શકો છો, એકદમ બફાઈ ગઈ છે. આમાં આપણે હજી પાણી એડ કરશું થોડુંક. તેલ મૂકી દીધું છે, આપણે બટેટા વઘારી લેશું. રાઈ ને હિંગ એડ કરી વઘાર કરશું આપણે રાઈ ને હિંગથી. મીઠો લીમડો લીધો છે. આપણે લીલું મરચું એડ કરશું વઘારમાં. હળદર લીધી છે, મીઠું એડ કર્યું છે. આપણે બટેટાનો વઘાર કરી લઈશું. બરાબર મિક્સ કરી લઈશું આપણે. થોડુંક લીંબુ નીચવશું આપણે. હવે આપણે સંભારનો વઘાર કરી લઈશું. આપણે રાઈ ને હિંગ લેશું. રાઈ, હિંગ ને જીરું લીધું છે.
આપણે બધું ડુંગળીને સુધારેલા હતા, ગરમ મસાલા લીધા હતા, એનાથી વઘાર કરી લઈશું. ડુંગળીને આપણે થોડીક વાર તેલમાં સળવા દઈશું. થોડુંક મીઠું એડ કરશું આપણે. લાલ મરચું પાવડર એડ કર્યું છે. બરાબર મિક્સ કરી લઈશું આપણે. હવે આપણે દાળ બાફેલી હતી એનો વઘાર કરશું. થોડુંક લીંબુ એડ કરશું આપણે. અહીંયા સંભાર મસાલો લીધો છે એ આપણે એડ કરશું થોડો. સંભાર બની ગયો છે. હવે આપણે ઢોસા માટે અહીંયા તૈયાર ખીરું આવે છે એ લીધું છે. એમાં 1 ગ્લાસ પાણીનો નાખી થોડુંક મીઠું નાખીને આપણે ખીરું બનાવી લેશું અને ઢોસા ઉતારી લેશું. અહીંયા મેં ખાલી લાલ મરચાં પાવડરની ચટણી બનાવી છે એ લીધી લગાડી છે ઢોસામાં. અને એની ઉપર આપણે મસાલો બનાવ્યો છે બટેટાનો એ લઈ લેશું. પાણીવાળું કપડેથી લૂઈ નાખવાની તવીને, પછી બીજો ઢોસો ઉતારી લેશું આપણે.
આપણે ઢોસા તૈયાર થઈ ગયા છે. અમારો વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.